હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 2ના એસિડ, બેઝ અને ક્ષાર નો સ્વાધ્યાય જોઈશું. તો આપણે શરૂ કરીએ એ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચલો. એક દ્રાવણ લાલ લિટમસ પેપરનું ભૂરું બનાવે છે. તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. આ છે તેના વિકલ્પો. તેમાંથી સાચો વિકલ્પ આવે છે ડી 10. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. આ રહ્યા તેના વિકલ્પો. તેનો સાચો જવાબ છે HCl. 10 ml NaOH દ્રાવણનું 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. તો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈએ તો તેને કરવા તટસ્થ માટે HCl ના દ્રાવણ પહેલા હતું તે જ દ્રાવણ ને જરૂરી માત્ર ખાલી જગ્યા છે. તો આ રહ્યા વિકલ્પો અને તેનો સાચો જવાબ છે 16 ml. ચોથું, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? 1, 2. આનો સાચો જવાબ છે સી, એન્ટાસિડ પ્રતિ એસિડ. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શાબ્દિક સમીકરણો અને ત્યારબાદ સંતુલિત સમીકરણો લખો. તેનો આન્સર તમારે જાતે લખવાનો છે. છઠ્ઠું, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. તો આપણે ચોપડીમાં આકૃતિ 2.3માં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો. હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો. ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો. અવલોકન: બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+ એટલે AQ આયનો મુક્ત થતા નથી, જ્યારે એસિડના દ્રાવણોમાં H+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન. 7. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? આન્સર: નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, તે જ પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. 8. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? આન્સર: પાણીની ગેરહાજરીમાં એસિડ H+ AQ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+ આયનો જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. 9. 5 દ્રાવણો A, B, C, D અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7, 9 pH દર્શાવે છે. તો કયું દ્રાવણ
પીએચના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતા ચડતા ક્રમમાં દર્શાવો. આન્સર 198 ડી તટસ્થ હશે, તેની પીએચ 7 છે. દ્રાવણ સી પ્રબળ બેઝિક હશે, તેની પીએચ 11 સૌથી વધુ છે. સી દ્રાવણ બી પ્રબળ એસિડિક હશે, તેની પીએચ 1 સૌથી ઓછી છે. ડી દ્રાવણ એ નિર્બળ એસિડિક હશે, તેની પીએચ 4. દ્રાવણ નિર્મળ બેઝિક હશે, તેની પીએચ 9. બીજું, પીએચના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે છે. પીએચ 11, 9, 7, 4, 1. હાઇડ્રોજન 10, 10 થી 11, 10 થી 9, 10 થી 7, 10 થી 4 અને 10 થી 1 આયન. આમાં 104માં ભૂલ થયેલ છે. સાંદ્રતા એમાં H+10 pH. 10મું, કસનળી એ અને બીમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરવામાં આવે છે અને કસનળી બીમાં એસિટિક એસિડ CH3COOH ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે? હાઇડ્રોક્લોરિક એસિડ HCl એ એસિટિક એસિડ CH3COOH કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl- આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે. આથી કસનળી એમાં અતિ તીવ્ર H2 ગેસના ઉભરા મળશે. એટલે આપણો વિડીયો સમાપ્ત થાય છે.